કલરફુલ પેઇન્ટિંગ્સની જેમ જ બ્લેક એન્ડ વ્હાઇટ આર્ટ પણ પોતાનું આગવું મહત્વ ધરાવે છે, જે જીવનની વાસ્તવિકતાનું પ્રતિબિંબ પાડે છે. અમદાવાદના આર્ટિસ્ટ શ્રેયા શાહ અને રાજેશ મિસ્ત્રી દ્વારા એક અનોખા આર્ટ શોનું આયોજન કરવામાં આવ્યું. આ આર્ટ શોમાં બંને કલાકારોએ ચારકોલ થીમ પર આધારિત પેઇન્ટિંગ્સ રજૂ કર્યા હતા. આ બ્લેક એન્ડ વ્હાઇટ ચિત્રો જીવનના વિવિધ ભાવો અને વાસ્તવિકતાની સચોટ રીતે વ્યક્ત કરે છે. મારું નામ શ્રેયા શાહ છે. મારું નામ રાજેશ મિસ્ત્રી છે અને અમે બંને અહીંયા અમદાવાદની ગુફામાં પહેલી વાર મારું અને શ્રેયાનું બંનેનું પહેલું જ ગેલેરી એક્ઝિબિશન છે અને એ 1 to 6 જુલાઈથી છે. 1 જુલાઈ આજે ટ્યુઝડે એક્ઝિબિશન ઓપન થયું છે અને 6 જુલાઈ સન્ડે એક્ઝિબિશન ક્લોઝ થશે. રોજ 4 થી 8માં તમે એક્ઝિબિશન જોવા આવી શકો છો. અમારો મીડિયમ ચારકોલ આર્ટ છે. ચારકોલ અમે બ્લેક એન્ડ વ્હાઇટ એટલે સિલેક્ટ કર્યું છે બિકોઝ બ્લેક એન્ડ વ્હાઇટ જે ઇમોશન્સ પોર્ટ્રે કરી શકે એટલું કલર ઇમોશન્સ પોર્ટ્રે ના કરી શકે. જે બ્લેક એન્ડ વ્હાઇટમાં ઇમોશન્સ જોઈ શકે. જીવનની અંદર જે સુખ દુઃખના બેલેન્સ કરવા માટે એક બ્લેક એન્ડ વ્હાઇટ વસ્તુને નિહાળવી જરૂરી છે કે તમે બ્લેક અને વ્હાઇટને જો સમજી શકો છો તો કલર તો બધાના જીવનમાં હોય જ છે, પણ બ્લેક એન્ડ વ્હાઇટ વસ્તુઓને જોઈને અને ફીલ કરવી અને એને એક્સપ્રેસ કરવી, એની અંદર જે પેનેટ્રેટ બ્લેક કલર પેનેટ્રેટ કરે છે તમને તમારા જીવનમાં અને વ્હાઇટ કલર જે છે એ તમને ઉજાસ આપે છે, તમારા જીવનનો પ્રેઝન્ટ કરે છે. તો એ વસ્તુ અમે અમારા ભાવમાં એટલે એક્સપ્રેસ કર્યું છે કે કેનવાસ પર કે પેપર પર જે બી કઈ રીતે એને એક્સપ્રેસ કરી શકાય. જોઈએ કે તમને કેવી રીતે સામેવાળાને સમજ આવે એવી રીતે કરવાનો ટ્રાય કર્યો છે. તો પ્લીઝ આવો તમે. આર્ટ શો અંગે વાત કરતા શ્રેયા શાહે જણાવ્યું હતું કે અમે બ્લેક એન્ડ વ્હાઇટ શેડને કેનવાસ પર ક્રિએટ કર્યા છે, જેમાં માણસની લાઈફમાં જે અલગ અલગ ભાવ છે તેનું વર્ણન છે. ઘણી વખત જે વાત કલરફુલ પેઇન્ટિંગ્સમાં વ્યક્ત નથી કરી શકાતી તે બ્લેક એન્ડ વ્હાઇટ ચિત્રોના માધ્યમથી વધારે અસરકારક રીતે વ્યક્ત કરી શકાય છે. આર્ટિસ્ટ શ્રેયા શાહ અને રાકેશ મિસ્ત્રી બંને ચારકોલ આર્ટના નિષ્ણાત છે અને તેઓ વિદ્યાર્થીઓને પણ આ કલા વિશે માહિતગાર કરે છે. આર્ટ શો કલાપ્રેમીઓ અને બ્લેક એન્ડ વ્હાઇટ આર્ટની ઊંડાણને સમજવા અને માણવા માટે એક ઉત્તમ તક પૂરી પાડે છે.